विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 गणित में प्रकरण 6 वर्ग ने वर्गमूल एनी अंदर आपणे भाग 3 जोईशुं। अगाऊ आपणे भाग 1 और 2 भण्या। हवे आपणे भाग 3 में संख्याओनो वर्ग शोधवो तेना विषे भणीए। तो आपणा माटे 3, 4, 5, 6, 7 वगैरे नानी संख्याओना वर्ग शोधवा सरळ छे, बरोबर। आपणे जाणीए छीए एमना वर्ग, परंतु 23 नो वर्ग झड़पथी शोधवो होय तो आपणे शुं करी शकीए? तेनो जवाब आपवो सरळ नथी। वर्ग शोधवा माटे आपणे 23 गुण्या 23 करवू पड़े, 23 नो 2 वखत गुणाकार करवो पड़े, परंतु 23 गुण्या 23 कर्या विना 23 नो वर्ग शोधवानो एक बीजो रस्तो पण छे। चालो आपणे जोईए। तो अहीं 23 एने आपणे स्थान किंमतना आधारे एनुं विस्तरण करीए तो 20 + 3 थाय, बरोबर। हवे अहीं बंने बाजू आपणे वर्ग करीए तो अहीं 23 नो वर्ग बराबर अहीं 20 + 3 नो वर्ग। हवे अहीं 20 + 3 नो वर्ग एनुं अहीं विस्तरण करेलुं छे, तो ए विस्तरण कोना आधारे करेलुं छे तो ए आपणे जोईए। तो अहीं 20 + 3 नो वर्ग एटले अहीं लखेलुं छे 20 + 3 અને બીજા કૌંસમાં 20 + 3। જે રીતે 23 ગુણ્યા 23 એટલે 23 નો વર્ગ, એ રીતે 20 + 3 નો વર્ગ એટલે 20 + 3 ગુણ્યા 20 + 3। તો અહીં 20 + 3 ગુણ્યા 20 + 3 નો 2 વખત ગુણાકાર, તો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરેલો છે। તો પ્રથમ 20 નો અહીં આ 20 + 3 સાથે ગુણાકાર, બરોબર, પછી વત્તા પછી 3 નો 20 + 3 સાથે ગુણાકાર। તો એ રીતે અહીં જોઈએ તો 20 ગુણ્યા 20 એટલે 20 નો વર્ગ વત્તા 20 ગુણ્યા 3, બરોબર। એના પછી અહીં 3 ગુણ્યા 20 પછી વત્તા 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ। તો અહીં વિદ્યાર્થી મિત્રો 20 નો વર્ગ એટલે 400 અને 20 ગુણ્યા 3 એટલે 3 દુ 6 એટલે 60 વત્તા 20 તરી પણ 60 વત્તા 3 નો વર્ગ એટલે 9। હવે આપણે આનો સરવાળો કરીએ તો 529 થાય। હવે અહીં આપણે આ વિસ્તરણ જે આપેલું છે એનું બીજી રીતે પણ આપણે વિસ્તરણ કરી શકીએ છીએ। 20 + 3 નો વર્ગ એનું વિસ્તરણ આપણે a + b નો વર્ગ બરાબર a વર્ગ + 2ab + b વર્ગ મુજબ પણ આપણે એનું વિસ્તરણ કરી શકીએ છીએ, બરોબર। તો હવે આપણે આગળ જોઈએ। उदाहरण 1, खरेखर गुणाकारनी क्रिया कर्या विना ज नीचेनी संख्याओना वर्ग शोधो। तो अहीं 39 नो अहीं वर्ग शोधवानो छे, तो 30 + 9 नो वर्ग, बरोबर। तो एमां पण पेली रीते 30 + 9 गुण्या 30 + 9, तो अहीं 30 + 9 बीजा कौंसमां 30 + 9 आ बंनेनो गुणाकार करेलो छे અને એ ગુણાકારના આધારે અહીંયા 30 બીજા કૌંસમાં 30 + 9 પછી અહીં વત્તા 9 બીજા કૌંસમાં 30 + 9। તો આપણને અહીં આ સ્ટેપ અહીં મળી જાય છે, બરોબર। આ સ્ટેપ અહીં મળી જાય। હવે 30 ગુણ્યા 30 અહીં ગુણાકાર જોઈએ તો 30 ગુણ્યા 30 એટલે 30 નો વર્ગ વત્તા 30 ગુણ્યા 9 એટલે 270, બરોબર। એ જ રીતે 9 ગુણ્યા 30 એટલે 270 વત્તા 9 નો વર્ગ એટલે 81। તો હવે આ બધાનો સરવાળો કરીએ તો આપણને 1521 જવાબ મળે। હવે બીજો દાખલો છે 42 નો વર્ગ, એ આપણે અહીં કરી જોઈએ। તો ચાલો 42 નો વર્ગ बराबर 40 + 2 बीजा कौंसमां 40 + 2, बरोबर। तो अहीं आपणे 40 नो आ पद साथे गुणाकार कर दीए। 40 बीजा कौंसमां 40 + 2 वत्ता 2। हवे अहीं आ 2 नो 40 गुण्या 2 साथे गुणाकार, तो 40 + 2।
હવે આપણે અંદર ગુણાકાર કરી દઈએ. અહીં 40 ગુણ્યા 40 એટલે 40નો વર્ગ વત્તા અહીં 40 ગુણ્યા 2 વત્તા 2 નો 40 સાથે ગુણાકાર તો 2 ગુણ્યા 40 વત્તા 2 ગુણ્યા 2. હવે આપણે જોઈએ 40નો વર્ગ એટલે ચોગું ચોગું 16 એટલે 1600 વત્તા 40 ગુણ્યા 2 એટલે 4 દુ 8 80 વત્તા 40 ગુણ્યા 2 એટલે 80 વત્તા 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ 4. તો હવે આપણે આ બધાનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે. અહીં 4, અહીં એકમના સ્થાને 4 આવશે, દશકના સ્થાને 8 ને 8 16નો પડે સઘળો, વધી આવી 1 એટલે 7, 100ના સ્થાને, અને તો અહીં આટલો જવાબ આવશે 1764. બરોબર. હવે બીજો મુદ્દો છે કે વર્ગ શોધવા માટે અન્ય રીતો. તેમાં એક બીજી રીત આપેલી છે કે 25નો વર્ગ, 35નો વર્ગ, 75નો, 125નો. તો એવી સંખ્યાઓનો વર્ગ કે જેમાં એકમનો અંક 5 હોય તો એવી સંખ્યાઓનો વર્ગ આપણે કેવી રીતે કરી શકીએ? તો ચાલો જોઈએ. અહીં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 25નો વર્ગ. તો 25નો વર્ગ કરવા માટે સૌથી પહેલા આપણે એકમનો જે અંક હોય એનો વર્ગ કરી દેવાનો. બરોબર. અને એનો જે જવાબ આવે એ અહીં આપણે મૂકી દેવાનો. એના પછી જે દશકનો અંક હોય એ જે સંખ્યા હોય એના પછીની જે સંખ્યા આવતી હોય, 2 અહીં દશકનો અંક 2 છે તો 2 પછી 3 આવે તો એ 3 સાથે એનો ગુણાકાર કરી જે જવાબ આવે એ મૂકી દેવાનો. તો અહીં આપણને જવાબ મળ્યો 625. બરોબર. આપણો જવાબ છે 625. તો 25નો વર્ગ થશે 625. તો આ રીતે આપણે 35નો વર્ગ કરીએ. ચલો 35નો વર્ગ. અહીં એકમનો અંક છે એનો આપણે વર્ગ કરીએ. 5નો વર્ગ. બરોબર. અને એનો જવાબ આપણે 25 મૂકી દઈએ. હવે દશકનો અંક 3 છે તો 3 પછી 4 આવે તો એનો 4 સાથે ગુણાકાર કરીએ તો 4 તરી 12. તો આપણને જવાબ મળ્યો અહીં 1225. બરોબર. તો 35નો વર્ગ થાય 1225. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે વર્ગ કરવાના છે. તો હવે તમે તમારી જાતે 45નો વર્ગ કરી શકો છો, 55નો વર્ગ કરી શકો છો. બરોબર.